સાબુદાણાની ખીચડી બનાવવા માટે સૌપ્રથમ સાબુદાણાને સરસ રીતે ધોઈ અને 2 થી 3 કલાક માટે પલાળી લેવાના છે। તમે ઓવરનાઇટ પણ પલાળી શકો છો। સાબુદાણા ઉપર થોડુંક જ પાણી રહે એ રીતે પલાળવાના છે, વધારે પાણી ના રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે, જેનાથી સાબુદાણા છે એ સરસ છૂટા છૂટા અને સોફ્ટ પલળશે। તમે જોઈ શકો છો આપણા સાબુદાણા એકદમ છૂટા છૂટા અને સરસ રીતે સોફ્ટ પલળી ગયા છે। તેલ મૂકી તેમાં સિંગને રોસ્ટ કરી લેવાની છે। જીરું, મરચું અને બટેટા નાખી અને તેને 1 થી 2 મિનિટ માટે પકાવી લેવાના છે। નિમક અને હિંગ, હળદર નાખી અને પછી તેમાં આપણે ટમેટા નાખી અને ટમેટાને પણ 1 થી 2 મિનિટ માટે પકાવી લેવાના છે। પલાળેલા આપણે સાબુદાણા નાખીશું અને તેને સરસ રીતે મિક્સ કરી એમાં થોડુંક અમથું પાણી નાખી અને 1 થી 2 મિનિટ માટે આપણે તેને પ્રેશર કુકરમાં પકાવી લેવાનું છે। સાબુદાણા 2 થી 3 મિનિટમાં પાકી જાય પછી તેમાં આપણે રોસ્ટ કરેલી સિંગ અને ધાણા નાખીશું અને થોડુંક લીંબુ નાખીશું અને આપણી